ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? હાલ તેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, પરંતુ હાલ એવા સમાચાર સામે આવ્યા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની બેંગલુરુ બેઠક પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબના કારણે હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતમાં વધુ વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે ભાજપ 4 મોટા રાજ્યોમાં સંગઠન ચૂંટણી પૂર્ણ કરી શકી નથી, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. 4 મોટા રાજ્યોમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ અને જિલ્લા પ્રમુખોની યાદી અટવાઈ જવાને કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત પણ અટકી ગઈ છે. જ્યારે જેપી નડ્ડાએ લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે ભાજપને ચૂંટણી જીતવા માટે સંઘની કોઈ જરૂર નથી, ત્યારે ઘણો વિવાદ થયો હતો. યુનિયન આવી સ્થિતિનું પુનરાવર્તન ઈચ્છતું નથી. ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા નેતાઓનું કહેવું છે કે 20 માર્ચની કોઈ સમયમર્યાદા ન હતી. શક્ય છે કે ભાજપના સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ જશે. ભાજપના બંધારણ મુજબ અડધા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થાય ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જરૂરી ઇલેક્ટોરલ કોલેજની રચના કરવામાં આવી છે. અડધા રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થાય ત્યારે તેની રચના થાય છે. દરેક રાજ્ય પાસે આ માટે કોટા છે. આમાં સૌથી વધુ ભાગીદારી યુપીની છે. યુપીના ઇલેક્ટોરલ કોલેજમાં કોટા 75 સભ્યોનો છે. યુપીમાં હજુ સુધી જિલ્લા પ્રમુખોની યાદી બહાર પાડવામાં આવી નથી. હવે જોઈએ કે આગામી થોડા દિવસોમાં કોઈ પ્રગતિ થાય છે કે નહીં. ભાજપે અત્યાર સુધીમાં 13 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ માટે 18 રાજ્યોમાં ચૂંટણી યોજવી જરૂરી છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઉત્તરથી દક્ષિણ સુધીના 1 ડઝન જેટલા નેતાઓના નામ ચર્ચામાં આવ્યા છે. સમયાંતરે એવા અહેવાલો સામે આવ્યા છે કે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર યાદવ પ્રબળ દાવેદાર છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સંઘના પક્ષમાંથી જે વાત સામે આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે સંઘ એવા વ્યક્તિને ભાજપના અધ્યક્ષ બનાવવા માંગે છે જે આરએસએસ સાથે સંકળાયેલા હોય. આશ્ચર્યની વાત એ છે કે હવે ભાજપના નવા અધ્યક્ષ માટે હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષના નામ પણ ચર્ચામાં આવ્યા છે. આ બંને સંઘમાંથી ભાજપમાં આવ્યા છે. બંને નેતાઓ પીએમ મોદીની ગુડબુકમાં પણ છે. હવે જોવાનું એ રહે છે કે 6 એપ્રિલે ભાજપ તેની સ્થાપનાના 45 વર્ષ પૂર્ણ કરશે ત્યાં સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે કે નહીં.